કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી. સોલંકીના બાકી વીજ બિલ મુદ્દે રાજકારણ છે તે ગરમાયું. ગરીબોના 300 રૂપિયાના બિલ હોય તેમ છતાં કનેક્શન કપાયા. સાથે ધારાસભ્યના બાકી બિલ મુદ્દે ભાજપમાં જ અંદરો-અંદર તણાવ હોવાનો દાવો છે તે કોંગ્રેસે કર્યો. 10 દિવસમાં બિલ નહીં ભરાય તો કોંગ્રેસ કરશે લોકફાળો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના બાકી વીજ બિલ મુદ્દે રાજકારણ છે તે ગરમાયું. કોંગ્રેસે પીજીવીસીએલ પર વાલા દવલાની નીતિના કર્યા આક્ષેપ. ગરીબોના 300 રૂપિયાના બિલ હોય તેમ છતાં કનેક્શન કપાયા. મોટા લોકો પર નરવાઈ સેમ તેને લઈ પણ સવાલોએ કોંગ્રેસે ઉઠાવ્યા. સાથે ધારાસભ્યના બાકી બિલ મુદ્દે ભાજપમાં જ અંદરો-અંદર તણાવ હોવાનો દાવો છે તે કોંગ્રેસે કર્યો. બાકી વીજ બિલ મુદ્દે મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. કલેક્ટર અને એસપી પાસે ફરિયાદીએ સુરક્ષા માટે ગનમેનની પણ કરી હતી અરજી. 10 દિવસમાં બિલ નહીં ભરાય તો કોંગ્રેસ કરશે લોકફાળો. રાજુલાની જનતા પાસેથી ફાળો કરી બિલ ભરવાની કોંગ્રેસે કરી જાહેરાત. કોંગ્રેસના નિવેદનથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ છે તે મચ્યો છે. જે રીતના પીજીવીસીએલ દ્વારા એ અલગ-અલગ વિસ્તારોની અંદર બાકી બિલદારોના કનેક્શન કાપવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે. તેમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનું પણ બાકી બિલમાં નામ હોવા છતાં પણ કનેક્શન નહીં કપાતા આ વિવાદ છે છેક એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અને સાથે જ આ જે વિવાદ છેડાયો છે તેને લઈ હવે કોંગ્રેસ પણ આમાં મેદાને આવ્યું છે. કોંગ્રેસે બાકી બિલ ભરવાની પણ જાહેરાત કરી કે રાજુલાના લોકો પાસેથી ફાળો એકઠો કરીને આગામી 10 દિવસમાં જો વીજ બિલ નહીં ભરાય તો અમે ભરીશું. આવી વાત છે તે કરવામાં આવી. સાથે જ જે રીતના ફરિયાદી દ્વારા એસપી અને કલેક્ટરને સુરક્ષા માટે ગનમેનની પણ છે તેઓએ માંગ કરી હતી. આખી ઘટના જે બની છે તેને લઈ રાજકીય રીતના પણ અત્યારે ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ વિવાદ અને બાકી વીજ બિલ મુદ્દે જાહેરાત કરતા શું કહ્યું આવો તે પણ જોઈ. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રી નું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો-અંદર ડખા ચાલી રહ્યા છે. અને અમુક જે ભાજપ વાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટર શ્રી કે પોલીસ અધિક્ષક શ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમની લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્ય શ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.